હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો હવાથી ના 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 કરે છે. કદાચ હમણાં રેસીપના વિડીયોમાં જોશો ને, એમાંય તમારે આવશે બકરી અમારી. અમુક ટાઈમે આવી રીતે ભાઈ થોડુંક કરી નાખે છે. અને આજના વળી પેપરમાં આવ્યું છે કે ભાઈ ઠંડી 3 દિવસમાં ગાયબ થઈ જશે. અને આજથી 10મા અને 12મા બોર્ડની એક્ઝામની શુભ શરૂઆત થઈ રહી છે. તો જેટલા બી 10મા અને 12મા જેટલા બી વિદ્યાર્થીઓ આપણા સબસ્ક્રાઈબર ફેમિલી મેમ્બરના છે, એ બધાને ભાઈ બેસ્ટ ઓફ લક. સારા ભાઈ એક્ઝામ જે તમે પાસ થાવ અને માથે ટેન્શન રાખ્યા વગરની એક્ઝામ આપો, રિલેક્સ થાવ. અત્યારે છે ને શું કે પેપરમાં એવું કંઈક મેં જોયું હતું કે લોકો પેરેન્ટ્સ છે ને એના સંતાનની સાથે કેરમો રમતા હતા, ગેમ રમતા હતા. મતલબ કહીએ ને કે છોકરું એકને રિલેક્સ થાય. બરાબર, આખું વર્ષ તો મહેનત તો કરી જ હોય. બરાબર, છેલ્લા 1-2 દિવસ ટેન્શન ફ્રી રાખવાના સંતાનને, એટલે રિલેક્સ થઈને એક્ઝામ આપે અને સારા એવો પર્સન્ટેજ પણ આવે. જો આને કઈ એક્ઝામ છે? હા, હવેથી ના 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 કરી રહી છે. અને હવે રહ્યું છે ચોટીલા. હવે ચોટીલાનો મુહૂર્ત ગોઠવવાનું છે. માતાજીનો હુકમ આવે એટલે ચોટીલા. બરાબર. અને કાલે સરસમાં બધાને બધી જગ્યાએ આપણે દર્શન કર્યા હતા. બધાને ખૂબ જ ગમ્યું છે. બહુ જ મજા આવી અમને પણ નવી ગાડીમાં. અને આ લોકોને સાસુ અમને લાગી ગયો તો થાક. એટલે ભાઈ તું મેં ગાડી આટલી ડ્રાઈવ કરી, મને થાક નહીં લાગ્યો. તમને થાક લાગ્યો? બેસવાનું ખાલી ગાડી બેસવાનું જ હતું, થાક લાગી ગયો. અમારે છે ને 6 થી 7 માં રાંધવાનો મૂડ હોય, પછી 6 થી 7 વાગી જાય ને તેવું થાય કે હવે કોઈ તૈયાર આપે ને તો સારું એવું થાય. થાક લાગી ગયો, કશો વાંધો નહીં, લાગે ચલો ભાઈ. અત્યારે હું રુચિતા ગાડી સાફ કરી રહ્યા છે, કારણ કે કાલે તમે ગાડીની હાલત જુઓ તો ભયંકર ખરાબ થઈ ગઈ હતી. અને બધા પડીકા ઉલડી રહ્યા હતા ને, વેફર, પછી દાળ, મમરા. હવે ધનીબેન અત્યારે પહેરવા છે બૂટ. બેટા ના પહેરાય બેટા, હું લઈને નથી જવાનું. હા, છાસ લઈને જઈશ, હું ટેન્શન નથી. ચલો ભાઈ, આટલું પાણી બોટલ લઈ લે. રોજિતા અત્યારે વળી દ્રાક્ષ ગોતી રહી છે. એમાં કંઈક દ્રાક્ષ ભરાઈ ગઈ હતી. થયું છે કશું નહીં. ના, એ નહીં દવાય. જ્યુસ કાઢીને પીવો, પછી બીજું શું વળી. મારી ગાડી જ્યુસ પીશે. અને શનિવારે મારે ઓફિસની ચાવી હું ભૂલી ગયો હતો. બરાબર, કે જે પ્રમાણે જૂની આદત છે ને આપણી ગાડીમાં રાખવાની. તો હવે ચાવી, હા ચાવી લીધી. તો ઓલરેડી આપણે અમદાવાદમાં એક દુકાનમાં ચાવી મૂકેલી છે, એટલે કોઈ તકલીફ નથી. એટલે અત્યારે વળી ચાવી ફરજિયાત કરી આપણે જૂની જગ્યાની જેમ મૂકી દીધી છે. એટલે આ વખતે ચાવી ભૂલી જવાનો કોઈ ટેન્શન પણ નથી. એની જો પતી ગયું ને, લો આપણે નીકળીએ. જો ભાઈ અત્યારે 10મા વાળાની એક્ઝામની લાઈનો જુઓ ખાલી, જે પેરેન્ટ્સ બધા આવેલા છે. મારા મમ્મી પપ્પા કદી નથી આવ્યા તો સ્કૂલે મૂકવા માટે. આપણે આપણી રીતે બધા આગળ વધ્યા છે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે દાળ બાટીને દાળ બનાવીએ. બાટી થઈ ગઈ, ચટણી થઈ ગઈ. હવે દાળ વઘારું તમારી સાથે રેસીપી. આપણે દાળ બાફી દીધી છે, બાટી થઈ ગઈ છે, લસણની ચટણી બધું કમ્પ્લીટ થઈ ગયું. 3-4 પડી ગયું. મેં તેલ મૂકી દીધું છે. આદુ, લસણ અને લીલા મરચાં અને અંદર ડુંગળી. એના પપ્પાને ભાખરી અને દૂધ આપે, એમને આવું બધું પૂછવું પાડે છે. થોડી વાર થવા દઈએ. ગઈકાલે અમે એક જગ્યાએ દાલ બાટી, નામ નહીં કહું તમને, એક જગ્યાએ મેં દાલ બાટી ખાધી. તો જાણે પેલા દાળની જગ્યાએ જાણે પેલી કઢીને બાટી ખાતા હોય ને એવો ટેસ્ટ આવતો. મને બિલકુલ પણ ના ગમે. મેં કીધું હવે આપણે ઘરની દાળની બાટી બનાવો. હવે એમાં ટામેટાં નાખી દઈએ. ટામેટાં નાખીએ એટલે જેવા રાખીએ એના તો મિક્સ નાખીએ એટલે જલ્દી સોફ્ટ થઈ જાય. ટામેટાને પણ સરસ ખાવા દઈએ. આપણા હાથે જે વઘારીને આપણે જે ખાતા હોય ને દાળ, એનો ટેસ્ટ એકદમ જ અલગ આવે અને ખાવાની પણ કંઈક મજા અલગ આવે. ને એમને ત્યાં આગળ પબ્લિક એટલી ખાતી હતી, આંખો બંધ કરીને
મેથી દાળ તેલનો ટેસ્ટ લોકોને ભાવતો હશે અને મને તો એ ટેસ્ટ બિલકુલ પણ સારું ના લાગ્યો. અને બહુ આપણે ચડવા નહીં દઈએ, થોડુંક પંચી ટેસ્ટ આવે એવું જ આપણે રાખીશું. તેના અંદર હળદર અને લાલ મરચું નાખીશું. હળદર પહેલાં નાખેલું છે, દાળ છે એટલે થોડું હિંગ, ગરમ મસાલો અને ધાણા જીરું. હવે આપણે જે દાળ બોઇલ કરેલી છે એ નાખી દઈએ. આપણી દાલ બાટીની દાળ તૈયાર થઈ ગઈ. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી દાળ કેવી લાગી. મમ્મી અત્યારે વળી સેન્ડવિચ ખાવા બેસી ગઈ છે. કેમ ઘરે શાક રોટલા નહીં વિચારતા? બહુ દિવસ પછી આવી, પછી મને આ યાદ આવી. ઓહો, કઈ મંગાઈ બનાવી? ગાર્લિક ચીઝ. મમ્મી કહેતું તે ખાવું છે, બધું મારે નહીં ખાવું, મેં ખાય તો પછી વળી ઘરે વ્યવસ્થિત ખવાશે નહીં. અત્યારે મમ્મીને લેવા માટે આવ્યો છું. પતી ગયું? ચલો મમ્મીને લઈને સીધા પછી કરે. ક્યાં નવું ચકવું હવે? ચલો ભાઈ 9 વાગ્યા છે ને ગરમા ગરમ ખાવાની કાંઈ. અને ભાઈ આ ફરીથી આ પેડા ખવડાવી રહ્યું છું. મેં કહેતા નહીં ખવડાયા નતા. છેલ્લો સ્ટોક થયો. તો પડ્યા કે પતી ગયા? પતી ગયા. હજુ બધા ને કિલો એક જેવા બીજા લાવવા પડશે. હજુ અમુક ઘણા વેપારીઓ બાકી છે. ઓ બાપા, અરે હેત જબરું આ. ચલો પેલા ફ્રેશ થઈને આવું અને આ જુઓ. અને એના ચપ્પલ તો જુઓ. આ એના ચપ્પલ અમુક ટાઈમ રાત્રે છે ને ધનવી બૂટ પહેરીને હોઈ જાય. એને કાઢીએ ને તો એને ગમતું નહીં. હવે પહેરીએ ને તો સ્લીપ ખાઈ જાય, પણ વ્યવસ્થિત ચાલે આનું. એને ગમે પાછા હારા બી લાગે છે ને તો. ભાખરી દૂધ આપી. હવે આજે બધે દાલ બાટી નો પ્રોગ્રામ ગોઠવાનો. કોની ફરમાઈશ આજે? તો અને આવતીકાલથી રોજા ચાલુ થઈ રહ્યા છે. બધાને ચાંદ મુબારક. જેટલા બી આપણા મુસ્લિમ સબસ્ક્રાઈબર છે બધાને ચાંદ મુબારક. કાલથી રોજા ચાલુ. ચલો ભાઈ, તમને ગાડી નંબર રિમોટ બતાવું છે. કેટલું નાનું રિમોટ છે જો. આટલું બધું ટચુકડું રિમોટ આપ્યું આ લોકો. હા, અને આ ગાડીની ચાવી સપોઝ મારી એક ખોવાઈ જાય તો મારે જાણવા જો કે પેલી કાચી એફઆઈઆર હોય ને એ આ કરાવવી પડે, બરાબર. અને એ પણ ઇન્સ્યોરન્સમાં કવર થઈ ગયું છે કે ગાડીની જે ચાવીનો કદાચ 5,000 7,000 કેટલો ખર્ચો આવે મને ખબર નથી, બરાબર. એટલે એ પણ ઇન્સ્યોરન્સમાં કવર થઈ જાય, ચાવી આપણે નવી મળી જાય. અને એક ચાવી બીજી જોવે એમ. અને ન કરે નારાયણ, સપોઝ ગાડી ચોરાઈ જાય તો જ્યારે આપણે એફઆઈઆર કરવા જઈએ તો પોલીસ સ્ટેશનની અંદર આપણે બે જે ઓરિજિનલ જે ચાવી છે જે કંપનીવાળાએ આપણને આપેલી છે, બરાબર, એ બતાવવી જરૂરી છે. એનામાં બધું અંદર જીપીઆરએસ ને બધું એટેચ છે જ, એટલે કયા લોકેશનમાં ક્યાં ગાડી ફરી રહી છે બધી ખબર પડી ગઈ. વિશાલભાઈ સરસ અંબાજીના દર્શન કરાવ્યા, ઉમા માતાજીના દર્શન કરાવ્યા, ગણપતિ દાદાના દર્શન કરાવ્યા, ખૂબ મજા આવી ગઈ. જાણે અમે તો ઇન્ડિયામાં ફરતા હોય એવું લાગ્યું. થેન્ક યુ સો મચ નીલમબેન. આપણે બધા સબસ્ક્રાઈબ બહુ ગમે, આપણે બધું દર્શન કરાવીએ બહુ ગમે.
પિન્ટુભાઈ પૂરી શાકનો વિડીયો બનાવો પ્લીઝ રિક્વેસ્ટ. એ પિન્ટુભાઈનું પૂરી શાક આજે જ મેં ઓફિસમાં પાર્સલ મંગાવેલું હતું. મારો એક વેપારી આવ્યો હતો, તેના માટે સ્પેશિયલ પૂરી શાક મેં મંગાવી હતી. બરાબર, હું લેવા માટે નહોતો ગયો, બરાબર, પરંતુ કારણ કે ગ્રાહક બેઠેલા હોય એટલે હું તો એકલો તો જવું ને ભાઈ દુકાન થોડી સૂની થઈ જાય, તો બીજા ભાઈને પૂરી શાક માટે ત્યાંથી જ બોલાવ્યો હતો. અને મેં આગળ બી એક વખત મેં વિડીયો બનાવેલો છે પૂરી શાકવાળાનો, પણ તમે એવું માનતા હશો, એવું તમારી એવી ઈચ્છા છે કે એનું સેપરેટ જે કમલેશભાઈ અને ભાવેશ જે રીતનો વિડીયો બનાવે છે એવી રીતનો વિડીયો બનાવો. એ આપણા માટે પોસિબલ નથી. બાકી બ્લોગની અંદર મેં એક વખત વિડીયોમાં લીધેલું છે. ચલો નેક્સ્ટ ટાઈમ કોઈ દિવસ સાસુ ટિફિન બનાવીને નહીં આપે તો પિન્ટુભાઈ જિંદાબાદ. બસ એવું આદિને કંઈ થયું નહીં. અમુક વખતે હું આ લોકોને ના પાડતો હોઉં છું, જો રહેવા દો, ખોટું ઉતાવળ ના કરશો કદાચ. કારણ કે શું છે, રોજના રોજ જમવાનું ટાઈમસર બનવું એ પોસિબલ ના થાય. કારણ કે આ લોકોને બી કંઈક ના કંઈક કામ આવી ગયા હોય, તબિયત ખરાબ હોય, સારી હોય, એ જ નથી તેની તબિયત સારી ખરાબ હોય તો અમુક ટાઈમ ટિફિન ના પણ બને તો ફરી બહાર જમી લેવું. તે વખત તમારે પિન્ટુભાઈનો વિડીયો આપણે બનાવીશું. પછી એવું પ્રાર્થના ના કરતા કે ભાઈ રોજના રોજ વિડીયો બનાવે. સમજાયને વંદન, બાકી બધાને અભિનંદન. તારે બાજુથી ઇન્કમ ટેક્સ આવે? ઇન્કમ ટેક્સ પેલી બાજુ રોડ પર આવે. કેમ? ત્યાં આગળ કોઈ માસી બેસે છે, 40 રૂપિયાની ખીચડી, પુલાવ જેવું, અને 2 સબ્જી અને રોટલી 5, 80 રૂપિયામાં ભરપેટ પૂરું આવે છે. એવું તો ઘણા બધા છે. વિશાલભાઈ ખોટું શું કામ બોલો છો? મેં જોઈ લીધી તમારી કાર સેકન્ડ હેન્ડ છે, આરટીઓમાં ચેક કરી લીધું. કઈ ગાડી તમે ચેક કરાવી એ કહો. મારા ઘરની અંદર જે પણ વ્હીકલ છે સેકન્ડ હેન્ડ કશું જ નથી, ટોટલી બધું શોરૂમ. અને તમે જોયું તો મને ખાલી ફર્સ્ટ ઓનરનું નામ જરા આપજો તો હું મારા શોરૂમમાંથી મેં જે ગાડી નવી કહીએ ને કે ટકોરા જે લઈને આવ્યો છું તો એ લોકોને કહેતા ફાવે કે ભાઈ તમે મને સેકન્ડ ગાડી આપી છે. તમે બસ મજા લ્યો, મજા. વિશાલભાઈ ગાડી કેટલામાં પડી? આગળ બી આનો આન્સર આપણે ઓલરેડી આપેલો છે. 10,10,000 આપણને ગાડી પડી છે. બ્રેજા મને બહુ યાદ આવી બરેલો બલેનો જેટા મોડલ ટોપ સીએનજી નું. આપણા વખતમાં બધા નામ નતા એટલે યાદ નહીં આવતું. બરેલો જ આવડી જાય. તમારે શું યાદ આવતું હતું? કાઇનેટિક આવતું હતું, બજાજ આવતું હતું, સાયકલ ને સ્કૂટર. હા, એ સ્કૂટર બજાજ નું છું, બજાજ નું સ્કૂટર. હવે એક્ટિવા હતા મૂકો, પહેલા તો સ્કૂટર જ હતા. કોઈના પાસે સ્કૂટર તો કેટલા પૈસા વાળા સ્કૂટર રાખે, એવું થાય. બધા મોટે ભાગે સાયકલ જ રાખતા. મને ખબર છે, હું જયારે બરોડામાં નાનો હતો, લગભગ 4-5 મહિનામાં બનતો હતો, ત્યારે પેટ્રોલ ભાવ 15 રૂપિયા કે 12 રૂપિયાનું હતું. એટલે કોઈ સ્કૂટર લે ને તો જાણે આમ કરોડપતિમાં ગણાતા હતા. ને તારા મોટી ગાડી લઈને તો રોડપતિમાં ગણાય. આવા કહેવાડા મળે કે તમે સેકન્ડ લીધી. આજકાલના પાણીપુરી વાળા બી આઈફોન 14 ને 15 પ્રો મેક્સ વાપરતા થયા છે. પાણીપુરી વાળા લોકો હવે ક્યાંથી ક્યાં આગળ વધી ગયા છે. તમે કોઈ દિવસ મને જોશો ને તો મારો આઈફોન ખરો ને એમાં ખિસ્સામાં જ હાથ ઉપર કદી ના હોય. જોજો 95% મારો ફોન મારા ખિસ્સામાં જ હશે. મારો ફોન ખાલી આ સેમસંગનો હાથ ઉપર હોય, કારણ કે ફોન કન્ટિન્યુ ચાલતા હોય તો જ હોય. બાકી એ પણ મારા 2 વોલેટ 2 ખિસ્સામાં જ હોય. કદી આઈફોન કાઢવાનું જ નહીં. આઈફોન બધા એવું લાગે કે બતાવો છે, તો પેલો એ કહીએ ને કે રિક્ષાવાળો આપણને બતાવો આઈફોન છે મારા જોડે. એટલે હવે વેલ્યુએશન થઈ ગયું છે 0 આઈફોનને. થેન્ક યુ સો મચ વિશાલભાઈ, સરસ દર્શન કરાવ્યા. મારો સન ભાવનગર રહે છે. હમણાં અમે ગયા ત્યારે તમારો વિડીયો જોઈને પૂજા પાર્લરમાં ગયા હતા. બહુ જ મજા આવી. ફૂડ બહુ જ મસ્ત. થેન્ક યુ સો મચ. જેમ આપણે અહીંયા રેસ્ટોરન્ટ હોય છે ને, બરાબર, ત્યાં આગળ ભાવનગર સાઈડ લોકો પાર્લર કહેતા હોય છે. એટલે એક જાતની રેસ્ટોરન્ટ. સારું બેન જમવાનું હતું. અને જે પ્રાઇસ હતી ને 70 રૂપિયા બધી સબ્જીની પ્રાઇસ હતી, બરાબર. અમે ભાખરી મંગાવી હતી મમ્મી, રોટલા જેવડી તો ભાખરી.
તો એક જ ભાખરીમાં પતી જાય. એ ભાખરી પડી રહી. એટલે હતું સારું કે જમવાનું સારું હતું યાર. આપણને એ બાજુ આપણે ભાખરી બી કહીએ ને હળદર ને જાડી હોય આમ મજા આવે ખાવાની. પેલી તવી ઉપર બનાવે એમને વિડીયોમાં બતાવ્યું હતું બધાને. તવી આવે ને આપણે રોટલા બનાવી એના પર ભાખરી બનાવે લોકો. કલડ જાડી જાડી સારું હતું જમવાનું. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. બધા દર્શન કર્યા ખૂબ સારું. ધનવીને સારું નથી લાગતું તો ટામેટાનું સૂપ પીડાવો, લીંબુ શરબત પીડાવો, જેનાથી તે સારું લાગશે. સૂપ પીવો રે ના નહીં પીતી. એને ખાટું ગમે પણ આ સૂપ તો નહીં પીવું. ખાટું એટલે કાલે ઓબુલીઓ લાયા તો ઓબુલીઓ પાછળથી ઉલડી ગયા. હા હા કાલે અંબાજીથી મેં 40 રૂપિયા કિલો આંબલી લાવી. હવે વરસ લગી જોવાનું નહીં. હવે વર્ષ નહીં 6 મહિના સુધી. એટલી બધી આંબલી આપણા ઘર વપરાતી પણ ધનવી તો એ તો જોઈ તો મસ્ત ચકડા જેવું ખાધી હતી. હવે એના થળિયા બિયા કાઢી નાખવાના, અંદર કચુકા અને મીઠું લગાવીને બોટલમાં ભરી દે. 12 મહિના લગીને કશું ના થાય. ઈલાબેન પાણીપુરી ગમે ત્યાં ના ખવાય. ભાઈ અમે જે પાણીપુરી ખાધી હતી એ ઊંઝામાં ખાધી હતી અને ઓલરેડી આગળ એ લોકોને મેં ખવડાયેલી હતી. અને હું ખાવા પીવાની એવી જગ્યાએ જ ઊભો રાખતો હોઉં છું કે જ્યાં ફેમસ હોય અને સારી વસ્તુ મળતી હોય. અને પાણીપુરીનું બિલ કેટલું 70-80 રૂપિયાનું આવી ગયું હતું. પાણીપુરી કાલે ખાસે ઓલું ઉલટી દીધી. સારી હતી અને રેગ્યુલર બધા ઊંઝાના જે પ્રોપર હશે બધાને ખબર હશે. બેંક ઓફ બરોડા છે એની બિલકુલ બાજુમાં આ પાણીપુરીવાળો ભાઈ ઊભો રહે છે. સવારે 9 વાગ્યાથી ચાલુ કરી નાખે છે. બટાકા અને પાણી બધું લઈને રાતના 10 વાગ્યા સુધી વસ્તુ બદલની બધું રામચરણ. ઉનાળામાં આ બધું રગડાવાળું કદી ના ખવાય. બટાકાના મસાલાવાળી ખવાય. બાકી ઉનાળામાં તો સવારથી આ લોકો આવે એટલે રગડાવાળી રાત્રે ના ખવાય. કારણ કે પેલા ખાટા પાણી નાખે એટલે તમારે બગડી ગયું તો એ ખબર ના પડે કે સારું કે ખરાબ. વિશાલભાઈ કોંગ્રેચ્યુલેશન ફોર ન્યૂ કાર. મહેસાણામાં સારી દાલ બાટી ક્યાં મળે છે? પારુલ ફ્રોમ USA. હવે તમે અમેરિકા છો ને તમારા દાલ બાટીનું શું કોમ છે? મેહોના નહીં આપવાનું એડ્રેસ, કારણ કે તમે એડ્રેસ હું આપીશ એટલે તમે પછી ત્યાં જ ડાયરેક્ટ જતા રહેશો. એ કદાચ તમે આવો અમને મળજો, અમે તમને લઈ જશું. ના પણ તે ત્યાં કદી ના લઈ જતા. ના એવું કશું નથી. હવે આ લોકોને છે ને કાલે કંઈક થોડી ગડબડ થઈ ગઈ હતી દાલ બાટી. બીજી વખત હું ગઈ મને પણ બિલકુલ ભાવી નહીં. ખરેખર નહીં ભાવી. દાલ બાટી ખાવી ને ત્યાં નાગલપુર પાસે છે ને પીપળી વાળું નહીં એની બહુ મસ્ત હતી. હું તને એક વખત ત્યાં જઈશું આપણે. કારણ કે ગણપતિ વિસર્જનમાં ગયા હતા ને તો આપણી સોનલવાળા બધા અમે ખાધી હતી ત્યાં ઘરે. બહુ મસ્ત હતી. કાલે આ લોકોએ છે ને પોપટ કરી નાખ્યો. મને કે અમે બહુ થાક લાગી ગયો. તો ગાડી મારે ચલાવી થાક તમને લાગ્યો કે કામ કર મમ્મી કે વિશાલ એક કામ કર, બધો ખર્ચો તે કર્યો તો પાર્ટી મારા તરફથી. બધું હું કઈ સવાલ નહીં પણ કે જવા દે, પાર્ટી હું આપી દઈશ. બધું સારું તા ખાધું ઘરે આવ્યા. મેં કહ્યું વિશાલ તારા પૈસા લેવાના હવે યાર કોઈ માંગાય મારા બધું લાય પૈસા લાય. મેં તને કીધું હતું કે ચાલ પાર્ટી મારા તરફથી, પછી મારે પણ થોડો હિસ્સો આલવો પડે ને. મેં તો નતો લીધો હિસ્સો યાર, કારણ કે એ પૈસા મારા જ હોય, બીજું તો હોય એટલે મારા એકલા નહીં હોતા, બધાના હોય. એટલે પછી તમે પાતરા બનાવ્યા ત્યાં એને ક્યાંથી લાવ્યા છો વાંધો ના હોય તો અત્યારે ગાંધીનગર રહું છું, પહેલા મહેસાણા રહેતી હતી લાડી બાગ બાજુ. અચ્છા, અમારે ત્યાં પાછળ હોલસેલમાં પાત્રા બને છે. 40 થી 50 કિલો રોજના પાત્રા થાય છે. નાની મોટી દુકાનોવાળા અહીંયાથી લઈ જાય. સવારના 4 વાગ્યાથી આ લોકોના પાત્રા રાત્રે અત્યારે સાંજે બધા બનાવી મૂકી દે. 4 વાગે લોકો ત્યાંથી લોકોનું લેવા જવાનું ચાલુ થઈ જાય છે દુકાનોવાળાનું, કે સવારે 10 વાગ્યા સુધી પાત્રા મળતા હોય છે. તમારે જુઓ તો આગલે દિવસે તમારે કેવું પડે કે કિલો 2 કિલો જે તમારા પાત્રા કંઈ તમારા ઘરે કોઈ પ્રસંગ હોય તો ઋતુરાજમાં મારા ત્યાં આવજો, આપણે ત્યાં ઘરે લઈ જઈશું. પણ આગલે દિવસે ફોન કરજો વિશાલને, તો 3-4 કિલો પાત્રા જોઈતા હશે. તમારે કોઈ નાનું મોટું ફંક્શન હોય તો સવારમાં મળી જશે. તમને કોન્ટેક્ટ કરજો, બરાબર? મારો નંબર તમને મળી જશે. આપણે કેવું પડે તો હું તમને એડ્રેસ આપી દઈશ. માસીનું વેટ લોસ કેવી રીતે થયું એ જણાવો. વેટ લોસ ચિંતા કરી હમણાં તો ખાસું ઉતરી ગયું, 70 કિલો થઈ ગયું. નહીં યોગામાં જતી કશું નહીં. સારું છે જે છે બરાબર છે. આટલું શરીર જુઓ, 70 કિલો થઈ ગયું.
ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આ પૂરો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે. અને ભાઈ બધા જેટલા ભાઈ લોકોને એક્ઝામ છે બધાને બેસ્ટ ઓફ લક. અને કાલથી રોજા ચાલુ થઈ રહ્યા છે તો બધાને હેપી રોજા, હેપી ચાંદ. અમારા વતીની દુઆ કરજો. ચાંદ મુબારક. શરીર નિરોગી રહે, અમારે બીજું કઈ નહીં જોતું.